myself is Riya Said. હું જો મારી વેબસાઇટ બનાવીશ એમાં હું લેક્ચર મૂકીશ, જ્યાં મળતી હોય એ બધા લેક્ચર મૂકીશ કે જેથી લોકો જે લોકો કોઈ બી એક્સિડન્ટ થયું હોય કે કોઈ બી રીતે સ્કૂલે ન જઈ શકતા હોય તો મને ઓનલાઈન ભણી શકે. અને બધા પ્રેક્ટિકલના વિડીયો કે જ્યાં બધું પ્રેક્ટિકલ જોયા વિના ક્યાં કોઈ બી પ્રયોગશાળામાં ગયા ન હોય તો તે પોતે પ્રેક્ટિકલ કરી શકે અને પરીક્ષા આપીને પોતે પાસ પણ થઈ શકે. આઈટી અને મેં કેલિગ્રાફીનો કોર્સ કર્યો તો હું મારી રીતે મારા કેલિગ્રાફીના પોતાના વિડીયો મૂકીશ અને જેથી લોકો મારી આગળ શીખવા આવે, જેથી મારી સાઈડ ઇન્કમ થાય પોતે એવી રીતે. અને પછી જો હું કોઈ વસ્તુ બનાવું એટલે નાનો કોઈ બી આઈડિયા મને આવે તો એ મારી વેબસાઇટ જેથી લોકો જોવે અને એથી ફાયદો પણ વધુ હોય. આ પહેલાની બેચમાં ધાર્મિક કરીને છોકરી ભણતી એના મમ્મીએ બલ્બ બનાવ્યો હતો. આખા વર્ષમાં તમે 7-8 કલાક બલ્બની ચાલુ કરો તો વર્ષે ખાલી તમારો ખર્ચો 6 રૂપિયા આવે, 1 યુનિટ વપરાય. એનો પ્રોજેક્ટ એ પેલા બેટરીમાંથી સાવ આપણે જે બેટરી બગડી ગઈ ને એમાંથી એને એલઈડી નો લેમ્પ બનાવ્યો હતો. પણ પછી બેટરી ફાટી ગઈ એટલે એ લોકોએ કન્વર્ટર એને જોડીને કર્યો. બીજો પણ એને આઈડિયા કરીને આગળ એનો પ્રોજેક્ટ કર્યો હતો. એનો પ્રોજેક્ટ નેશનલ લેવલે પણ ગયો હતો અને અમેરિકામાંથી એને ખુદને ફોન આવ્યો હતો કે તમે આ બધું કેવી રીતે બનાવો છો. એવી રીતે જો મારી પાસે આઈડિયા હશે તો મારી વેબસાઇટ પર મૂકી જેથી લોકોને ફાયદો થાય, એ લોકોનો ખર્ચા પણ ઘટે અને એ લોકો વધુ ને વધુ પોતાના આઈડિયા પણ શેર કરી શકે. પછી જો હું માથે અહીંયાથી બધું શીખીશ એ બધું પણ હું છે ને મારી વેબસાઇટ પર મૂકીશ અને એવું હશે તો હું સાઈડ ક્લાસીસ કરીને મારો ધંધો પણ કરી શકીશ. અને વેબસાઇટ પર મારી જેટલું મારે શક્ય બનશે તેટલું વેબસાઇટની એડવર્ટાઇઝમેન્ટ કરીશ જેથી લોકો વધુ ને વધુ જોવે મારી વેબસાઇટ અને એના પર જે ચાલતા કરંટ ટોપિક સાયન્સ વિશે કે કોઈ બી ટેકનોલોજી વિશે હું કરીશ. અને જો કે આપણે ઇન્ટરનેટ પર હોય અને આપણે મોટા જેમ કે લોકોને સંપર્ક હોય તો આપણે લેટેસ્ટ ટેકનોલોજીની ખબર હોય પણ અડધા લોકોને ન ખબર હોય તો એ લોકોને પણ હું ટેકનોલોજી વિશે જણાવીશ. અને હું જ્યાં ભણું એ જગ્યાનું પણ એડવર્ટાઇઝિંગ કરીશ કે મારી વેબસાઇટ પર બધું મૂકીશ. અને આને કીધું કે પોલ્યુશન વિશે તો વિદેશમાં લોકો છે ને એક દિવસ એવો પાડે બુધવાર કે ગુરુવાર એ લોકો સાયકલ લઈને જાય, વાહનોનો યુઝ ન કરે. તો અહીંયા અને ચીનમાં એ લોકો કોમ્પિટિશન કરે કે મચ્છર જેમ કે અહીંયા મચ્છરનો ઉપદ્રવ વધી ગયો તો એ લોકો કોમ્પિટિશન લે જે લોકો મચ્છર વધુ મારે ને એ લોકોને સરકાર ઇનામ આપે 10,000 કે બધા મોટા ઇનામ હોય. એવી રીતે હું અહીંયા પણ લોકોને જાગૃત કરીશ. પ્લાસ્ટિકનો કચરો ફેંકી દે છે તો રિસાયકલ કરવા માટે એને બધું અનુરોધ કરીશ જેથી આપણે અહીંયા પોલ્યુશન ઘટે.